અમદાવાદમાં ગઈકાલે પાલડી વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને હવે આ વિડીયો વાયરલ થયા બાદ એક નવા વિડીયો પણ સામે આવી રહ્યા છે અને જે યુવતી પોલીસ સામે આક્ષેપો કરી રહી છે તે યુવતી સામે પણ હવે આંગળીઓ ચિંધાઈ રહી છે। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે ગઈકાલે સાંજના સમયે આ પોલીસ કર્મીઓ ત્યાં હાજર હતા। આ દરમિયાન આ જે યુવતી છે તેમના પર આક્ષેપ છે કે તેમણે સિગ્નલનો ભંગ કર્યો ત્યારે તેમને અટકાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી। હવે એ જે વિડીયો વાયરલ થયો છે તે અડધો વિડીયો છે, હજી પણ જે વિડીયોના અમુક અંશો છે તે તમારા સુધી નથી આવ્યા। હવે આ વિડીયો જ સામે આવ્યો છે, એમાં શું ખુલાસા થયા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના પાલડી વિસ્તારની ઘટનાએ ગુજરાતભરમાં પ્રત્યાઘાત પાડ્યા છે। અનેક પ્રકારના સવાલો છે તે પોલીસની કામગીરી સામે ઉઠ્યા હતા, પણ એ ઘટનામાં અડધો વિડીયો આપણા સમક્ષ પહોંચ્યો હતો, જેમાં જે પોલીસ કર્મી છે તેમણે જે લાફો ઝીંક્યો। જો કે કાયદો હાથમાં લેવું એ યોગ્ય નથી અને મહિલા હતા ત્યાં પોલીસ કર્મીએ જે રીતનું કૃત્ય કર્યું તે સાંખી લેવાય તેવું પણ નહોતું, પણ આ ઘટના પાછળના કારણ હવે બીજા સામે આવી રહ્યા છે। આ ઘટનાનું અધૂરું સત્ય આપણા સુધી પહોંચ્યું હતું। હવે એક વિડીયો વધુ વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં કહેવાય રહ્યું છે કે આ જે મહિલા હતા તેઓ એક ઓલા ગાડી ઉપર હતા અને તેઓએ સિગ્નલ તોડીને નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ કર્મીઓ ત્યાં ફરજ પર હાજર હતા અને પોલીસ કર્મીઓએ તેમને અટકાવ્યા અને બોલાચાલી થઈ, જેમાં એવા પણ આક્ષેપ સામે આવ્યા છે કેટલાક અભદ્ર શબ્દનો ઉપયોગ મહિલા દ્વારા કરવામાં આવ્યા। પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી, 9 જેટલી ગાળ છે અભદ્ર તે બોલવામાં આવી ને આના કારણે હેડ કોન્સ્ટેબલનો પારો છટક્યો અને તેમણે ઝપાઝપી કરી। જો કે આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલે જે હાથાપાઈ કરી તે અયોગ્ય છે। તેમાં જો મહિલાએ જે ગાળ દીધી છે તેમાં પોલીસ કોન્સ્ટેબલ કે મહિલા પોલીસ અધિકારીને બોલાવીને એમની સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત હતી, છતાં જે રીતે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો, પણ આ વિડીયોમાં એવું કહેવાય રહ્યું છે કે આ જે મહિલા છે તેઓના અગાઉ પણ પોલીસ સાથે આવા ઘર્ષણો થઈ ચૂક્યા છે ને આવી રીતે તેઓ ગાળાગાળી કરી ચૂક્યા છે। પહેલા તો એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જુઓ। ઘરે જતો રહે, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ हाँ बोला से पगड़ी पे तारी माँ ने पहरा है, तारा बाप ने पहरा है छक्का કે તમારા ઘરમાં ચાલતું હશે બધું, ઘરે કરો એ સારું છે। વિડિયો બી છે હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે। હું કહું તું બોલાઈશ, જેને બોલા હતા એને બોલાય, હું ગાર્ડ બોલીશ અને હું તાર મમ્મીને કહેજે તાર જોડે કરે બધું, તાર બાપાને કહેજે હો। હા જે કરે ને હા તાર એ આ બધા કરે છે તાર માં જોડે ભલે ઉચકેરાથી થોડી ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં, સમજો। મને ગાળ દીધી એટલે ગાડી અને આ ભાઈને પૂછી લો। હા હા ગાડી આવે જ છે ભાઈ, ગાડી આવે જ છે, જઈએ 5 મિનિટ રહો, ગાડી આવે જ છે। અરે ભાઈ તમારા ભાઈને પૂછી લો ને પેલા, બીજાને ક્યાં પૂછવાની જરૂર છે? ઇન્ચાર્જ રવા દો ગાળ કોણ દેસ? તું ગાળ કેમ દેસ? ગાળ કોણ દેસ? હવે આ વિડીયોમાં જે ગાળાગાળી થઈને જે એકદમથી હેડ કોન્સ્ટેબલ હતા તેમનો પિત્તો છટકે છે અને ત્યારબાદ તેઓ છે મારામારી પર ઉતરી આવે છે અને આના જ કારણે આખો વિવાદ છે તે વકર્યો છે। આ મામલાને લઈને હવે જે ઘટનાક્રમ પર પડદો છે તે ઉચકાઈ રહ્યો છે ત્યારે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।